હેલો મિત્રો, હર હર મહાદેવ। આજે આ વિડીયોમાં જાણીશું એક શિવ મંદિરના સોપારીનો અનોખો મહિમા અને પૂજા કરવાથી થાય છે સંતાન પ્રાપ્તિ। તો ચાલો જાણીએ આગળ આ વિડીયોમાં। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ગામમાં નર્મદા નદીના કિનારે એક પ્રાચીન શિવ મંદિર આવેલું છે। આ પ્રાચીન મંદિરમાં બિરાજમાન કુબેર ભંડારીના દર્શન કરવા શ્રાવણ માસમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે। કુબેર ભંડારીના મંદિરે દર માસની અમાસે દર્શન કરવાનો અનેરો મહિમા છે। અહીં આસપાસના ગામ તથા વડોદરા સહિત અન્ય શહેરોમાંથી એક શ્રદ્ધાળુઓ અમાસ ભરવા આવતા હોય છે। આ મંદિરમાં ખાસ જે દંપતીને સંતાન ન થતું હોય તેમની માટે ખાસ પૂજા કરીને સોપારી આપવામાં આવે છે, જેના પૂજનથી સંતાન પ્રાપ્તિ થાય છે। એવી પણ લોક માન્યતા રહેલી છે કે માનતા પૂરી થતાં ભક્તો અહીં ઘોડિયા ચડાવતા હોય છે। આ મંદિરે અમાસની સાથે સાથે શ્રાવણ મહિનામાં પણ શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। અહીં હજારોની સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવતા હોય છે। કુબેર ભંડારી મંદિરનો વહીવટ શ્રી કુબેરેશ્વર સોમનાથ ટ્રસ્ટ સંભાળે છે। ખાસ કરીને શ્રદ્ધાળુઓ કુબેર ભંડારી દાદાને ભેટ રૂપે ચાંદીની અથવા તો સોનાની ચેઇન અને કંદોરો અર્પણ કરતા હોય છે। તદુપરાંત ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ભોજનશાળા પણ ચલાવવામાં આવે છે। કુબેર ભંડારી મંદિર વડોદરા શહેરથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે। આ મંદિર નર્મદા નદીના કિનારે રમણીય સ્થળે આવેલું છે। મંદિરથી નર્મદા નદીના તટે જવા માટે સીડીઓની પણ વ્યવસ્થા છે। મંદિર પરિસરમાં રણછોડજી, મહાકાળી માતા, શીતળા માતા અને બળિયાદેવનું મંદિર આવેલું છે। તો મિત્રો, આ માહિતી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો।